નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જે લેક્ચર પૂરો કર્યો એની અંદર સેક્શન 2 એનું પહેલું ચેપ્ટર એટલે કે SP1 જે સેક્રેટરીનો અર્થ અને એના જે પ્રકારો છે એ વિશે વાત કરતું ચેપ્ટર એ પૂર્ણ કર્યું. આની અંદર સેક્રેટરીની સંપૂર્ણ માહિતી એ તમને એ ચેપ્ટરમાં આપેલી છે. એટલે કે કોઈ પ્રકાર પછી પહેલાં તો સેક્રેટરી શું છે, શું કામ એનું મહત્ત્વ છે એ વિશે વાત કરી છે અને એનો અર્થ, વ્યાખ્યા વગેરે માહિતી તમને એમાં સ્પષ્ટ કરી છે. પછી એના જે વિવિધ પ્રકારો છે, કયા કયા સ્થાન ઉપર અત્યારે સેક્રેટરી જે છે એની અગત્યતા છે, બરાબર, એ વિશે પણ એમાં સ્પષ્ટતા છે. તો વિવિધ પ્રકારો ઉપરથી આપણને ખ્યાલ આવે કે સેક્રેટરીનું સ્થાન જે છે એ અલગ અલગ જગ્યા ઉપર હવે ખૂબ જરૂરી બની ગયું છે. એટલે સેક્રેટરીનો હોદ્દો જ એવો છે જે અત્યારે બહુ મહત્વનો છે. આની અંદર તમને 6 પ્રકારો જે છે એ સ્પષ્ટ કરેલા છે, જે વિશે આપણે વિગતવાર તો માહિતી મેળવી જ છે. પણ આ 6 પ્રકાર તમારે યાદ તો રાખવાના છે, કોર્સની રીતે પણ યાદ રાખવાના છે, પરીક્ષાની રીતે પણ યાદ રાખવાના છે, પોતાને નોલેજની રીતે પણ યાદ રાખવાના છે. પણ જે અભ્યાસક્રમમાં જે આગળ છે એ મુજબ તમારે આ 6માંથી એક પ્રકારનો એટલે કે એક જ જે પ્રકાર છે એની ડિટેલ્સ વધારે આવશે. તો એ આ 6માંથી છે કંપની સેક્રેટરી. મંડળના સેક્રેટરી ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે કેટલી બધી જગ્યા ઉપર અત્યારે સેક્રેટરીની અગત્યતા તો છે જ તે. પણ આપણો જે ભાગ છે એ સેક્રેટરીયલ પ્રેક્ટિસ છે અને એની અંદર કંપની વિશેની જ માહિતી એ આપણી માટે આ કોર્સમાં અગત્યની છે. તો એ સ્વરૂપે આ 6માંથી કંપની સેક્રેટરી એ જ તમારે આગળ સમજવાનું છે અને એ માટે આપણે કોર્સમાં પણ આગળ વધીએ છીએ અને આ જ સેક્શનનું બીજું ચેપ્ટર લઈએ છીએ, જે પણ એનું નામ પણ છે કંપની સેક્રેટરી. બરાબર, SP2 પ્રકરણ બીજું, કંપની સેક્રેટરી. તો આ જે 6 પ્રકારમાંથી કંપની સેક્રેટરી એ પ્રકારમાં પણ થોડો વિગતમાં આપેલો હતો, પણ હવે તો એનું જ આખું રિલેટેડ ચેપ્ટર જે છે એ તમને અહીંયા આપેલું છે. આખું કંપની સેક્રેટરી એની નિમણૂકથી લઈને એની નિવૃત્તિ સુધીની, લાયકાત, નિમણૂક, નિવૃત્તિ સુધીની બધી બાબતો, એ સેક્રેટરીને કંપનીમાં કેટલી અગત્યતા છે એ વિશે વિગતવાર સમજાવતું આ ચેપ્ટર જે છે કંપની સેક્રેટરી. બરાબર, આ એક હોદ્દો છે જે વિશે મેં તમને એક વાત પણ કરી હતી કે આવો એક અભ્યાસક્રમ પણ છે જે ખૂબ અગત્યનો અભ્યાસક્રમ છે કંપની સેક્રેટરીનો. અને કોઈ પણ જો આમાં ઈચ્છા ધરાવતું હોય તો એ આ કોર્સની માહિતી લઈ અને આ કોર્સ કરી અને સારી જે કંપની છે એમાંથી કોઈ કંપનીમાં સેક્રેટરીનો જોબ કે હોદ્દો જે છે એ મેળવી શકે છે. એ સ્વરૂપે આ આખું ચેપ્ટર એ આ કંપની સેક્રેટરીની જ વાત કરતું ચેપ્ટર છે. એને આપણે આજના લેક્ચરમાં વિગતવાર જે છે સમજીએ છીએ અને આજે શરૂ કરીએ છીએ આ ચેપ્ટર કંપની સેક્રેટરી. તો પ્રસ્તાવનાથી આપણે જે છે એ શરૂઆત કરીએ છીએ. તમે ટેક્સ્ટ બુકમાં ખાસ ધ્યાન આપજો કે જે બાબતો આપી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વાણિજ્ય વ્યવસ્થાના જે એકમો છે એ વિશે તો મેં તમને વાત કરી હતી અગાઉના ચેપ્ટરમાં કે વૈયક્તિક માલિકીથી શરૂ કરી અને વિવિધ પ્રકારના જે એકમો છે, ભાગીદારી પેઢી છે, કંપની સ્વરૂપ છે, સહકારી મંડળીઓ છે, એ બધું જે છે એ અસ્તિત્વમાં આવતું ગયું. આમાં દરેક જે સ્વરૂપ છે એની પોતાની અગત્યતા છે, પણ જેમ આ વિકાસ થતો ગયો એમ ધીમે ધીમે જે છે એ એવા મોટા સ્વરૂપો પણ સામે આવ્યા કે જે મલ્ટીનેશનલ કહી શકાય કે બહુરાષ્ટ્રીય કહી શકાય. ભાગીદારી પેઢી કે વ્યક્તિગત જે માલિકી છે એ નાના સ્વરૂપ છે, પણ કંપની સ્વરૂપ એવું છે કે જે ધીમે ધીમે જે છે એ એટલું બધું વિસ્તરતું ગયું કે એમાંથી
એક વિરાટકાય મોટી કંપની અસ્તિત્વમાં આવી જેને કહેવાય બહુરાષ્ટ્રીય કંપની. આ બાબતે આ જે વાણિજ્ય વ્યવસ્થાના વિવિધ એકમો છે એમાં કંપની સ્વરૂપ એટલું બધું સફળ છે કે ધીમે ધીમે જે છે એ કંપનીના લાભ પણ સામાજિક લોકો એટલે કે સમાજના લોકોને, એમાં કામ કરતા કર્મચારીઓને, બધાને જે છે અને રાષ્ટ્રને એ મળતા થયા છે. ભારતમાં પણ અત્યારે કેટલી બધી એવી મલ્ટીનેશનલ કંપનીઝ જે છે અસ્તિત્વમાં છે કે જેનો લાભ એ લોકો પણ લે છે. એ વિશે પણ આપણે વાત કરી કે કંપની વગર કંપની સ્વરૂપે આપણી સાથે વણાઈ ગયેલું છે અને આપણે એક નાની વસ્તુથી લઈને દરેક બાબતમાં કંપનીની સાથે જે છે એ જોડાઈ જઈએ છીએ કે જોડાયેલા છીએ. એની વગર એવું કહી શકાય કે કદાચ ચાલતું પણ નથી. એને ધ્યાનમાં લઈને કંપનીઝની અંદર વિવિધ પ્રકારની જે છે એ જરૂરિયાતો પણ ઊભી થઈ, જેમાં વર્તમાન સ્વરૂપમાં કંપનીની અંદર સેક્રેટરી એ પણ એક અગત્યની જરૂરિયાત છે. માલિકો શેરધારકો છે એમને મદદ કરવા માટે જે છે સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. સંચાલકો રોજે રોજ નથી આવી શકતા, એટલે રોજે રોજનું કામ કરવા માટે કંપનીની અંદર એક એવો સક્ષમ અધિકારી હોય છે કે જે રોજબરોજના કાર્યો કરે અને એ છે કંપની સેક્રેટરી. હવે કારણ કે આપણે માત્ર સેક્રેટરી નહીં પણ કંપની સેક્રેટરીની વિશે જાણીએ છીએ, એટલે હવેનો શબ્દ જે છે એ કંપની સેક્રેટરીની રીતે જ બોલાશે કે ખાલી સેક્રેટરી કહેશું તો પણ અહીંયા એ શબ્દ કંપનીની રીતે જ કહેવાશે. બરાબર, કારણ કે આપણું ચેપ્ટર જ કંપની સેક્રેટરી છે. એને ધ્યાનમાં લઈને આ એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી બની જાય છે. એક એવો અધિકારી કે જે વિશિષ્ટ સ્થાન કંપનીની અંદર ધરાવે છે અને કંપની ધારાની જે વિવિધ જોગવાઈઓ છે એનું અસરકારક, કાર્યદક્ષ અને વહીવટ કરવાનું કામ એ આ કંપની સેક્રેટરીનું કામ છે. તો આવું એક ઊંચું સ્થાન, એક ઉચ્ચ હોદ્દો એ કંપનીની અંદર સેક્રેટરીને મળેલો છે, જે સ્વરૂપે એ કહેવાય છે KMP. KMP એટલે કી મેનેજરિયલ પર્સોનલ. બરાબર, આનું શોર્ટ ફોર્મ છે, તમારે એ યાદ રાખવાનું છે અને એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. કી મેનેજરિયલ પર્સોનલ એટલે ગુજરાતી થશે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, KMP. કંપનીની અંદર જે ઉચ્ચ સ્થાન ઉપર જે બિરાજમાન છે એવા જે હોદ્દેદારો છે એમાંથી એક હોદ્દો એ હવે સેક્રેટરીનો છે. ટૂંકમાં એવું કહી શકાય કે કંપનીની અંદર સેક્રેટરી એક જરૂરિયાત છે, એ વગર ચાલતું પણ નથી. કંપનીમાં સેક્રેટરી હોવો એ તો આગળ વાત કરી જ છે. જે કંપની સેક્રેટરીનો પોઈન્ટ આવ્યો કે 5 કરોડ કે એથી મૂડી વધારે હોય એવી કંપનીમાં સેક્રેટરી ફરજિયાત નિમણૂક છે. પણ એ સિવાય પણ સેક્રેટરી એવો એક હોદ્દો બની ગયો છે કે એના કામ ને લીધે એની અગત્યતા એ ઘણી બધી વધી ગઈ છે અને એનું મહત્ત્વ કંપનીની અંદર પુષ્કળ છે. એટલે એ સ્વરૂપે કંપનીમાં જે સર્વોચ્ચ હોદ્દા ઉપર જે બિરાજમાન છે એવા હોદ્દામાં સેક્રેટરી પણ આવે છે, કંપની સેક્રેટરી. તો આ KMPમાં જે 5 વ્યક્તિઓનો સમાવેશ થાય છે એ તમને અહીંયા 5 લિસ્ટ આપેલા છે, જે તમારી બુકમાં છે જ તે તમે એને જોઈ શકો છો. આમાં એક હોદ્દો કંપની સેક્રેટરીનો જ છે. મેનેજિંગ ડિરેક્ટર, જે મુખ્ય વહીવટી મેનેજર, બરાબર, સંચાલકો, આ ઘણા બધા હોદ્દેદારો 5 આપેલા છે. આમાં એક સ્થાન એ કંપની સેક્રેટરીનું છે. એટલે તમે સમજી શકો કે કંપનીની અંદર જે એવા ચાવીરૂપ કે જે હોદ્દેદારોની ખૂબ અગત્યતા છે, ખૂબ મહત્ત્વ છે, એમાં સેક્રેટરી છે અને આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાંનો એક છે. અત્યારના ઓલા મુજબ આ સેક્રેટરી જે છે, કંપની સેક્રેટરી, એ 5 જે ચાવીરૂપ વ્યક્તિઓ છે એમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. બરાબર, સૌથી ઉપર સંચાલક મંડળ છે, એની સાથે સેક્રેટરી જે છે એ પણ એટલો જ ઊંચો હોદ્દેદાર છે. તો એ ઉપરથી એની અગત્યતા સમજી શકાય કે KMP જે સૌથી ઊંચા પર્સોનલ છે કંપનીની અંદર, એમાં સેક્રેટરીનું સ્થાન બીજા નંબરનું છે. આવો એક ઊંચા હોદ્દા તરીકે પણ સેક્રેટરીની જે પોસ્ટ છે એ કંપનીમાં ખૂબ અગત્યની છે. એ પણ આનીથી ઉપર આપણને સ્પષ્ટ થાય છે કે KMPમાં એને સ્થાન મળેલું છે. તો સેક્રેટરી કેટલો અગત્યનો છે એ આ
જે પ્રસ્તાવના છે એની ઉપરથી આપણે જાણી શકીએ છીએ. બરાબર. કંપની સેક્રેટરી કંપનીમાં સર્વોચ્ચ બધા જે સ્થાનો છે એમાં બિરાજમાન થાય એવી અત્યારના ઓલામાં એની અગત્યતા સમજાણી છે. અને એટલે જ કંપનીની અંદર અલગ અલગ કંપનીઝમાં એને KMPમાં સ્થાન મળેલું છે. તો આ થોડી બાબતો સ્પષ્ટ કરે છે કે આવું એક ઊંચા હોદ્દાનું સ્થાન કંપની સેક્રેટરી કંપનીમાં ધરાવે છે. હવે આપણે અહીંયાથી આગળ વધીએ છીએ. પ્રસ્તાવનાની થોડી જે બાબતો છે, આ જે નામ આપ્યા છે, જે 5 નામ એ રીતે તમારે યાદ રાખવાના છે. એ કયા હોદ્દા ઉપર બિરાજમાન છે એવું યાદ રાખવાનું છે. KMPનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. આ રીતે પણ થોડું એનું ગુજરાતી યાદ રાખવાનું છે. એ પણ તમારા પ્રશ્નોની રીતે પ્રસ્તાવનામાં થોડું યાદ રાખવાનું છે. નેક્સ્ટ જે પોઈન્ટ આવે છે એ તમે ટેક્સ્ટ બુકમાં ખાસ જોજો. 2 પોઈન્ટ આપ્યા છે. કંપની ધારામાં અને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તો કીધો જ છે. સ્વાભાવિક રીતે તેની જવાબદારી અને કાર્યક્ષેત્ર જે છે એમાં ધીમે ધીમે જે છે વધારો થાય છે અને એટલે જ એની અગત્યતા વધતી જાય છે. તો આ સ્વરૂપે એમાં 2 પોઈન્ટ આપ્યા છે. એક છે સેક્રેટરી, કંપની સેક્રેટરીના ગુણ અને એની લાયકાતો. બરાબર. 2 પોઈન્ટ તમને આપ્યા છે અને એમાં ગુણનું એક આખું 12 પોઈન્ટનું લિસ્ટ છે ને પછી બાજુમાં લાયકાતો એક ચાર્ટ સ્વરૂપે આપ્યો છે, એ 10 પોઈન્ટ છે. આગળ એક ચેપ્ટર જે આપણે અસરકારક પત્ર વ્યવહારનું કર્યું હતું, બીજું ચેપ્ટર, એની અંદર મેં તમને 1-2 પોઈન્ટ જે છે એ કેન્સલ કરાવી દીધા કે એ તમારી માટે એટલા અગત્યના નથી, તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી. એવું જ કાંઈક અહીંયા પણ અત્યારે આપણે બની રહ્યું છે. આ જે ગુણ આપ્યા છે એ કુલ 12 તમને આપ્યા છે, કંપની સેક્રેટરીના ગુણ, જે અલગ અલગ પોઈન્ટ પાડીને આપ્યા છે. પણ આ ગુણ એ તમારે યાદ રાખવાના નથી, એટલે તમારે એની ઉપર ચોકડી મારી દેવાની છે. કારણ કે એ એટલું જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિમાં ગુણ હોવા જોઈએ, પણ એક જ વ્યક્તિમાં આટલા બધા ગુણ હોય એવું પણ શક્ય નથી અને આની એટલી બધી અગત્યતા પણ તમારે આગળ નથી. એટલે આ જે આખો પોઈન્ટ છે જે ગુણવાળો, બરાબર, એ તમારે બાદ કરી દેવાનો છે. એ તમને નહીં આ કોઈ આકૃતિની રીતે પૂછાય કે નહીં એના કોઈ નામ પૂછાય, એ આખો પોઈન્ટ આપણે સ્કીપ કરીએ છીએ, કેન્સલ કરીએ છીએ. બરાબર. અને આપણે આગળ વધી અને લઈએ છીએ કંપની સેક્રેટરીની લાયકાતો. બરાબર. આ ખાસ યાદ રાખજો, ગુણવાળો જે પોઈન્ટ છે એ એક પણ પોઈન્ટ આપણે આ કોર્સમાં નથી લીધા. તો તમારે એને યાદ નથી રાખવાના. તમને ક્યાંય પણ કોઈ યુનિટ ટેસ્ટ કે કોઈ પણ એક્ઝામમાં આ પોઈન્ટ પૂછાશે નહીં. એ ખાસ મેન્શન કરી લેજો, એટલે એને ટીક કરી દેજો, ટૂંકમાં એને ચોકડી મારી દેજો. પણ હવેનો જે પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે સેક્રેટરીની લાયકાતો બાબતે વાત કરેલી છે. કંપની ધારામાં સેક્રેટરીની જે મિનિમમ જે લાયકાત છે એ બાબતે તો ઉલ્લેખ છે જ, તે છતાં પણ એની જે વિવિધ લાયકાતો, એના જે જ્ઞાન એની પાસે હોવું જોઈએ એ વિશે અભ્યાસક્રમની સાથે અમુક પ્રકારની જે આવડત હોવી જોઈએ, જે એ બાબતે આ લાયકાતમાં વાત કરેલી છે અને એ ખૂબ અગત્યનો પોઈન્ટ બની રહેશે. તો આપણે એને સમજીએ છીએ કે આ લાયકાતોને લીધે જ એની એક સારામાં સારી યશસ્વી ફરજ જે છે એ બજાવી શકે છે. ટૂંકમાં એની પાસે આવી બધી લાયકાતો કે આને રિલેટેડ લાયકાતો હોવી જોઈએ, તો જ એ સારો સેક્રેટરી કે કંપનીમાં સારું સ્થાન પામી શકે છે. એવી વાત એ આ લાયકાતોમાં છે અને એના પોઈન્ટ આપેલા છે. આપણે પોઈન્ટની એક પછી એક વિવિધ બાબતોમાં ચર્ચા કરીએ છીએ, વિગતવાર ચર્ચા કરીએ છીએ, તો તમે ખાસ ધ્યાન આપો. પહેલો જે પોઈન્ટ છે જે લાયકાતોમાં સ્પષ્ટ કરેલો છે એ છે શૈક્ષણિક લાયકાત, એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. બરાબર. સેક્રેટરી એક હોદ્દો છે અને સેક્રેટરી જે છે નિમણૂક પામે છે, એટલે સેક્રેટરીની જે ભણતર બાબતે જે વાત કરેલી છે એ અહીંયા બતાવેલી છે. સેક્રેટરી પાસે એક સર્ટિફિકેટ હોવું જોઈએ, જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા. બરાબર. આ જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એસોસિએશન છે, એમ કંપની સેક્રેટરીનું પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે. એનું પ્રમાણપત્ર એને મેળવેલું હોવું જોઈએ. ટૂંકમાં એની પાસે એ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
તો આ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર. બરાબર, આ કંપની ધારાની જોગવાઈ મુજબ આ જરૂરી છે. હવેના ઓલામાં પહેલાં તો જૂના જે શૈક્ષણિક લાયકાત હતી એ એવું હતું કે ખાલી કોઈ પણ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલો હોય તો પણ સેક્રેટરીની જે છે એ હોદ્દા પર આવી શકે. પણ હવે નવા જે કંપની ધારા છે એની અંદર થોડા ફેરફાર કર્યા છે અને એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રમાણપત્ર આ ઇન્સ્ટિટ્યૂટનું એમની પાસે હોવું જોઈએ. બીજું, કારણ કે સેક્રેટરીએ કંપનીમાં ઘણું બધું જે છે કામ કરવાનું છે તેની પાસે અમુક વધારાની ડિગ્રી, દાખલા તરીકે એક આપ્યું છે કાયદાની ડિગ્રી, બરાબર, જે અમુક લો છે, બરાબર, એ થોડું ભણેલો હોય ને એની જો એને જાણકારી હોય તો દસ્તાવેજો બનાવવા અને કરાર ઘડતર જે એગ્રીમેન્ટ કરવાના છે એમાં એને મદદરૂપ થશે. કંપની સેક્રેટરીનું પ્રમાણપત્ર તો મેઇન છે, એ તો હોવું જ જોઈએ, પણ એ સિવાય પણ જો આવું જે કાયદાનું થોડી ડિગ્રી મેળવેલી હોય, બરાબર, લો જેને કહી છે એનું ભણેલો હોય કે એવી જો કોઈ બાબત એને જાણકારી હોય તો એ એને આગળ જતાં મદદરૂપ થશે. એ પણ એની શૈક્ષણિક લાયકાતની રીતે જ બતાવેલું છે. ટૂંકમાં આટલું ભણેલો તો એ હોવો જોઈએ. બરાબર, આ એની અભ્યાસક્રમ બાબતે વાત થઈ. બાકી જે બધી લાયકાતો છે એ એની થોડી આવડત અને એના જ્ઞાનની રીતે વાત કરેલી છે. એટલે અભ્યાસક્રમ તો આ એક પોઈન્ટમાં જ આવી જાય છે જે શૈક્ષણિક લાયકાત છે. પણ હવે જે આગળના જે લાયકાતો બતાવી છે એ થોડી નોલેજ અને એનું જે બાબત છે એ વિશે થોડી વાત કરેલી છે. વિવિધ પ્રકારના જ્ઞાન એ એને સારો સેક્રેટરી બનાવી શકે. તો એ આપણે હવે આગળ વધીને જોઈએ છીએ. આ પહેલો પોઈન્ટ થયો. હવે જે બીજી લાયકાતો છે એ શું કહેવા માગે છે. બીજી લાયકાત છે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, બરાબર, જે નોલેજ છે એ એકાઉન્ટિંગને લગતું, એવું હિસાબનું છે, એકાઉન્ટિંગને લગતું, કારણ કે એણે હિસાબો જે છે એની ઉપર પણ ધ્યાન રાખવાનું હોય છે. એ બાબતે થોડી વાત કરી છે એકાઉન્ટિંગને લગતી. શું કીધું છે કે હિસાબો વ્યવસ્થિત કાયદા મુજબ રખાય અને સમયસર ઓડિટ થાય એટલું એની પાસે પ્રાથમિક જ્ઞાન તો હોવું જોઈએ. ખાસ કરીને શેર હોલ્ડરો સમક્ષ આખા વાર્ષિક હિસાબ જે રજૂ કરવાના છે એ તૈયારી સાથે એને હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. એણે પોતે હિસાબો જે છે નથી બનાવવાના, પણ એને જે બનાવરાવે છે, જેની પાસે કે જે આ કામ કરે છે એની ઉપર ધ્યાન રાખવાનું છે કે આ બધું બરાબર ચાલે છે કે નહીં. એટલે સ્પષ્ટ લખ્યું છે કે હિસાબી વ્યવસ્થાનું પ્રાથમિક જ્ઞાન તો હોવું જ જોઈએ. તો જ સમજી શકે કે આ બધું જે ઓડિટ છે, જે વાર્ષિક હિસાબો છે એમાં કઈ રીતે કામ કરવાનું, કઈ રીતે હિસાબો રાખવાના, એમાં જે કોઈ કર્મચારી કામ કરે છે એ બધા શું કરે છે, તો એની એને પોતાને પણ ખબર હોય. એટલે આગળ કીધું કે કાયદાની ડિગ્રી એ અગત્યની છે, કારણ કે દફતર રેકોર્ડ બનાવવાના, કરાર કરવાના જરૂરી છે. પણ એવી જ રીતે થોડું એકાઉન્ટિંગ, તો આ જે અભ્યાસક્રમ છે એની અંદર આ બધી બાબતો જે છે એમાંથી ઘણી બાબતોનો પણ સમાવેશ થતો હોય છે. આવું જ્ઞાન એ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન કહેવાશે. આવું પ્રાથમિક જ્ઞાન હશે તો વાર્ષિક હિસાબને જે બધી મહત્વની હિસાબોને લગતી બાબત છે એ સરળતાથી પાર પાડી શકશે. બરાબર, તો આ પણ જ્ઞાનની રીતે તો અભ્યાસક્રમ તો આવી ગયો છે પહેલી જ લાયકાતમાં, પણ હવે એની પાસે વિવિધ જે નોલેજ છે, નોલેજેબલ પર્સન એ સારો સેક્રેટરી બની શકે અને કંપનીનો વિકાસ અને પ્રગતિ કરી શકે. એવી વાત આ વિવિધ બીજી બધી જે જ્ઞાનને લગતી લાયકાતો છે એમાં બતાવેલી છે. હવેના આવલામાં તમે જોશો કે મેજોરિટી આવું જ્ઞાન હોવું જોઈએ એવા શબ્દો બધી લાયકાતમાં છેલ્લે આપેલા છે. તો આગળ વધીએ છીએ. નેક્સ્ટ જે લાયકાત બતાવી છે એ છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. જો અભ્યાસક્રમ તો આવી ગયો, પણ હવે કેવા જ્ઞાન, તો કાર્યાલય સંચાલનનું જ્ઞાન. આ જે પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે. કાર્યાલય સંચાલનનું જ્ઞાન. સેક્રેટરી કાર્યાલય એટલે કે જે ઓફિસ છે એના એડમિનિસ્ટ્રેશન, એનો જે છે એ મુખ્ય વ્યક્તિ છે, વડો કહી શકાય. એટલે એને કાર્યાલયનું જ્ઞાન તો હોવું જોઈએ. ખાસ કરીને કાર્યોની ફાળવણી, કોને કયા કાર્યો ફાળવવા, વિભાગો વચ્ચે સંકલન કઈ રીતે જાળવવું, એવું એને ખાસ ખબર હોવી જોઈએ. અને જો કોઈ કર્મચારીઓનો કાંઈ પ્રશ્નો હોય તો એના ઉકેલ પણ એને લાવવા જોઈએ.
તો કોને કયું કાર્ય ફાળવવામાં આવ્યું છે, કઈ રીતે કામ કરે છે, એ વિવિધ જે કંપનીના કાર્યાલય એટલે ટૂંકમાં ઓફિસ. કંપનીમાં જ્યારે મોટી કંપની બનતી જાય ત્યારે કંપનીમાં પણ ઘણા બધા જે છે વિભાગો બનતા જાય છે, બરાબર. જેમ કે પ્રોડક્શન વિભાગ છે, સેલ્સ વિભાગ છે, હમણાં આપણે જોઈએ હિસાબી વિભાગ છે. તો આવા વિવિધ વિભાગો અને એમની વચ્ચે સંકલન એટલે કે એમને જોડવાનું કામ એ પણ એને ખબર હોવી જોઈએ કે કર્મચારીઓ ભેગા મળીને, કારણ કે એક વિભાગ બીજા વિભાગ સાથે જોડાઈને કામ કરશે તો જ કંપની પ્રગતિ કરશે. અને એ જોડેલા રાખવાનું, સંકલિત કરવાનું કામ પણ સેક્રેટરીનું છે, બરાબર. તો એ રીતે પણ જરૂરી છે. બીજું ખાસ કીધું છે કે જે કાંઈ રોજબરોજના એના કામ છે, સંચાલન સંબંધી જે કાંઈ કર્મચારીઓને પણ જે કાંઈ પ્રશ્નો થાય છે, કાર્યાલયમાં પણ જે કાંઈ પ્રશ્નો થાય છે, એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે એને ઓફિસ સંચાલનનું જ્ઞાન તો હોવું જ જોઈએ. કારણ કે એ એટલે તો આટલા ઊંચા હોદ્દા ઉપર બિરાજમાન થઈ શકે છે. જો એને આ બધી બાબતોનું જ્ઞાન ન હોય કે એનાથી પરિચિત ન હોય તો એ ઓફિસને કે કર્મચારીઓને સારી રીતે હેન્ડલ નહીં કરી શકે. અને કર્મચારીઓ વચ્ચે સંકલન નહીં જળવાય તો કંપનીનો જે વિકાસ છે એ શક્ય નહીં બને. તો બધા વિભાગના કર્મચારીઓ એકબીજા સાથે મળીને કામ કરે અને એમને છતાં પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સેક્રેટરી એ મુશ્કેલી દૂર કરવાનો પ્રયત્ન કરી શકે. તો એ બાબતનું જ્ઞાન એ એનું ઓફિસ એડમિનિસ્ટ્રેશનનું જ્ઞાન છે, એટલે કે એનું નોલેજ છે, બરાબર. એ નેસેસરી છે. એટલે એવું જ્ઞાન પણ એની પાસે હોવું એ એક આવકારદાયક છે, આવશ્યક છે. હા, અનુભવ ઉપરથી ધીમે ધીમે જે છે અમુક પ્રકારની બાબતો આપણને વધારે ખ્યાલ આવતો હોય, સમજાઈ પણ જતી હોય. પણ આવું જો પહેલેથી થોડી બાબતોથી આપણે પરિચિત હોઈએ તો આપણે શરૂઆતથી જ આપણા કામ ઉપર જે છે પૂરો પ્રભુત્વ રાખી શકીએ છીએ. એને ધ્યાનમાં લઈને આવું જ્ઞાન પણ એને હોવું જોઈએ. આ સિવાય તો આ થયું કાર્યાલય સંચાલનનું જ્ઞાન. ત્યાર પછી જે જ્ઞાનની રીતે જે લાયકાત આપેલી છે એ છે, નેક્સ્ટ આવે છે સભા સંચાલનનું જ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, કંપનીની અંદર વિવિધ પ્રકારની સભાઓનું જે છે આયોજન થતું હોય છે. આમ તો એવું કહેવાય કે કંપનીમાં બધા કામ જે છે એ કરવા માટે પહેલાં સભા જ યોજાતી હોય છે, એટલે કે મિટિંગ્સ યોજાતી હોય છે. આવી મિટિંગમાં કોની મિટિંગ હોય છે તો કે સંચાલક મંડળની, શેર હોલ્ડરની, ડિબેન્ચર હોલ્ડરની, લેણદારોની, આવી કેટલી બધી જે છે એ મિટિંગ્સ જે છે એ થતી હોય છે, બરાબર. વિવિધ જે પક્ષકારો કંપનીમાં રહેલા છે એમાં સંચાલકો સર્વોચ્ચ છે, એમની પણ અવારનવાર મિટિંગ થતી હોય. ડિબેન્ચર ધારક, શેર ધારક, લેણદારો જે કંપની પાસે પૈસા કે કોઈ પણ રીતે કાંઈ માગતા હોય કે એવી બાબત હોય તો એમની પણ મિટિંગની અંદર ઘણી બધી બાબતોની ચર્ચા થતી હોય છે. આ વિવિધ સભાઓનું આયોજન થતું હોય છે. સભા જ્યારે શરૂ થાય ત્યારે સભા પહેલાં, સભા દરમિયાન અને સભા પૂરી થયા પછી પણ સેક્રેટરીના ઘણા બધા જે છે એ કામ રહે છે, એની ફરજો હોય છે, એ એણે પૂરી કરવાની હોય છે, બજાવવાની હોય છે. સભા કઈ રીતે શરૂ થશે, ક્યાં મળશે, બરાબર, એની વ્યવસ્થા કરવાની. સભા શરૂ હોય ત્યારે પણ ઘણું બધું એને કામ હોય છે અને ઇવન સભા પૂરી થઈ જાય પછી પણ એણે ઘણી બધી જે છે કાર્યવાહી કરવાની હોય છે. તો જો સેક્રેટરીને આવું સંચાલનનું, સભાનું જ્ઞાન હોય કે આ સભામાં શેરધારકોની સભા છે તો આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે, લેણદારોની સભા છે તો આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે, તો એનું જે કાર્ય છે એ સરળ બની શકે છે. બીજું, આ બધી જે સભાઓ છે એ તો તમારે આગળ માહિતી આવશે, કંપનીની સભાનું ચેપ્ટર તમારે 12માં આવશે ત્યારે આપણે એની વિવિધ માહિતી સમજશું. પણ આ સભા રિલેટેડ થોડા જે શબ્દો છે એ પણ અત્યારે મેન્શન કરેલા છે, જે આપણે સંપૂર્ણ અત્યારે નહીં સમજીએ કારણ કે હજી તો એ પહેલી વાર આવે છે અને એની વિગતવાર માહિતી પણ મેં કીધું કે સભાના ચેપ્ટરમાં 12માં તમારે આવશે. પણ આની થોડી માહિતી હું તમને આપી દઉં. નોટિસ શબ્દ છે, સભા માટે આવા શબ્દો જે છે ઘણા બધા યુઝ ટુ હોય છે, પરિચિત હશો તમે, અથવા તો અમુક નવા પણ છે. પણ આ શબ્દથી આપણે ઘણા બધા જાણકારોએ નોટિસ, જ્યારે સભા બોલાવવાની હોય ત્યારે એની એક નોટિસ મોકલવામાં આવે છે, એટલે કે એને લોકોને જે આમાં હાજર રહેવા માટે હકદાર હોય ને એને નોટિસ દ્વારા જાણ કરાય છે કે આ સભામાં તમારે આવવાનું છે.
તો એ જે જાણકારી અપાય છે એને નોટિસ કહેવાય છે, જે સભાની નોટિસ કહેવાશે. બીજા શબ્દો છે, ઘણા બધામાં નવા શબ્દો છે જેથી આપણે હજી પણ પહેલી વાર જ પરિચિત થઈએ છીએ, એટલે આપણે એની વિવિધ જે માહિતી, કારણ કે આમાં તો ખાલી શબ્દો જ આપ્યા છે, એની થિયરિકલ બાબત કે એવું નથી આપેલું, જે હજી તમારે પછી આવશે, પણ આ શબ્દોને યાદ રાખવાના છે. ત્યાર પછી એક શબ્દ આવે છે નોટિસ પછી, એજન્ડા. એજન્ડાને ગુજરાતીમાં કહેવાય છે કાર્યસૂચિ. બરાબર, કાર્યસૂચિ એટલે મીટિંગ હોય તો મીટિંગમાં અમુક કામ કરવાના હોય, એ કામની યાદી એટલે કાર્યસૂચિ, જેને એજન્ડા કહેવાય છે. બરાબર, મીટિંગમાં શું કામ કરવાના છે એની પણ એક યાદી એટલે કાર્યસૂચિ, એજન્ડા. ત્યાર પછી એક આપ્યું છે મિનિટ્સ. મિનિટ્સ એ સેક્રેટરીએ લખવાની હોય છે. આ સેક્રેટરી માટે ખૂબ અગત્યનું છે. એજન્ડા પણ સેક્રેટરી તૈયાર કરે છે. મિનિટ્સ એ સભામાં, એને ગુજરાતીમાં સભા નોંધ કહેવાય છે. સભામાં જે કાંઈ બાબતોની વાતચીત થતી હોય ને એની સેક્રેટરી લેખિતમાં નોંધ રાખે છે, એટલે એને સભા નોંધ, મિનિટ્સ કહેવાય છે. એ લખવાનું કામ પણ એનું છે. આ સિવાય એક શબ્દ આવ્યો છે જે છે કોરમ. કોરમ, બરાબર, જે ગણ સંખ્યા, એ રીતે એનો ગુજરાતી શબ્દ કહેવાય છે. કોરમ એટલે સભામાં જે સભ્યો છે એની ઓછામાં ઓછી સંખ્યા, જે હાજર હોવા જરૂરી છે. મીટિંગ માટે દાખલા તરીકે 5 જણા તો આવવા જ જોઈએ, તો જ મીટિંગ શરૂ કરી શકાય. એ ઓછામાં ઓછી સંખ્યા, જેને લઘુત્તમ કહેવાય છે, એટલે કોરમ કહેવાય, ગણ સંખ્યા. બરાબર, તો એ વગર મીટિંગ શરૂ થતી નથી. આ સિવાય એક શબ્દ છે પ્રોક્સી. પ્રોક્સી એટલે પ્રતિતાધિકારી. પ્રતિતાધિકારી એવું એનું ગુજરાતી થાય છે. પણ પ્રોક્સી એટલે કોઈ હાજર ન રહી શકે હોય તો એની બદલે કોઈ બીજો વ્યક્તિ હાજર રહે તો એને પ્રોક્સી કહેવાય છે. બરાબર, તો આ બધી જોગવાઈઓ છે મીટિંગને રિલેટેડ બોલાતા વિવિધ શબ્દોની અહીંયા થોડીક માત્ર શબ્દ તરીકે જ માહિતી આપેલી છે. મેં તો તમને થોડી ડિટેલ્સમાં માહિતી આપી. હજી પણ એની જે સંપૂર્ણ માહિતી છે એ તો તમારે 12માં આવશે, પણ આ શબ્દોથી આપણે થોડા અત્યારે પરિચિત થઈએ એટલે મેં તમને થોડી એની સમજ આપી. તો મીટિંગ અલગ અલગ શેરધારકોની, ડિબેન્ચર ધારકોની, સંચાલકોની, લેણદારોની હોય છે, અને મીટિંગમાં નોટિસ, એજન્ડા, મિનિટ્સ, કોરમ, પ્રોક્સી એવા કેટલા બધા શબ્દોનો પ્રયોગ થતો હોય છે. તો એ બધી બાબતોથી સેક્રેટરી જો પરિચિત હોય તો એને સભા સંચાલન કરવામાં સરળતા રહેશે. અને બીજું કે એક સભાનું સારી રીતે સંચાલન કરી શકશે જો આ કંપની ધારાનું અને સભા સંચાલનનું એને જ્ઞાન હોય તો. તો સારી રીતે સંચાલન કરવા માટે આવી વિવિધ જે જ્ઞાનને લગતી જે બાબતો છે એ પણ આ લાયકાતમાં જ મૂકેલી છે. તો જ એ સભાને સારી રીતે ચલાવી શકે એવો વ્યક્તિ જ સારો સેક્રેટરી બની શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આવી વિવિધ લાયકાતો, હજી પણ ઘણી બધી લાયકાતો તમે જોઈ રહ્યા છો કે એમાં બતાવેલી છે, પણ આપણે અત્યારે જે છે એ આ 4 લાયકાત સુધી એ આ ચેપ્ટરમાં અત્યારે રાખીએ છીએ. ગુણવાળો પોઈન્ટ આપણે આખો બાદ કરી દીધો છે. તમારે સ્વાધ્યાયમાં કે ક્યાંય પણ એ લખવાનું નથી. આ જે 4 લાયકાતો પછી જે કાંઈ લાયકાતો ને એની જે વિવિધ બાબતો છે એથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની થી પરિચિત થશું, એની વાત કરશું. પણ આજના જે તમારે હોમવર્કમાં જે કરવાનું છે એ આપણું જે પહેલું ચેપ્ટર પૂરું થયું, એમાં જે 3 પ્રકારો આપણે લખ્યા હતા 6માંથી, પછીના જે છેલ્લા 3 છે, બરાબર, રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી, વિભાગીય અને મંડળના, એ જે 3 પ્રકારો છે એની વિગતવાર માહિતી એકવાર લખવાની છે અને એ હોમવર્કમાં બતાવવાની છે. આ તમારું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર, તો આજે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આ જે લાયકાતો સુધી, જે આપણે 4 લાયકાતો સુધી વાત કરી છે, એની પછી બાકીની લાયકાતોની વાત આગલા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.